નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું મોદી મેઘાવી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના વિષયના સંદર્ભમાં કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો, આ વિષયનું મહત્વ માત્ર ને માત્ર પાસ થવા પૂરતું નથી, પરંતુ એવા વિદ્યાર્થીઓ કે જે લોકો 90થી વધુ ગુણ મેળવવા ઈચ્છે છે, બોર્ડમાં A1 ગ્રેડ લાવવા ઈચ્છે છે, એવા વિદ્યાર્થીઓ આ વિષયમાં મહત્તમ ગુણ પ્રાપ્ત કરી અને પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી શકે છે. એટલા માટે આ વિષયનું જે પ્રશ્નપત્રનું માળખું છે એને આપણે બરાબર સમજી લઈએ, જેથી ખ્યાલ આવે કે કયા વિભાગનું મહત્વ વધારે છે, કયા વિભાગના પ્રશ્નોનો મહત્વ આપી વધુ ગુણ પ્રાપ્ત કરી શકાશે. એટલે આજે સૌપ્રથમ આપણે આ વિષયના પ્રશ્નપત્રનું સ્વરૂપ બરાબર સમજી લઈએ. આ વિષયની અંદર કુલ 6 વિભાગ છે, જેને A, B, C, D, E, F એમ 6 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જે વિભાગ A છે, જેમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 10 સુધીના પ્રશ્નો પૂછવામાં આવે છે, એટલે કે કુલ 10 પ્રશ્નની સંખ્યા હશે અને જેનો ગુણભાર એ 10 ગુણ છે. આ વિભાગમાં આપને MCQ એટલે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો એ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યાર પછી આવે છે વિભાગ B. વિભાગ B માં પ્રશ્ન ક્રમાંક 11 થી 25 એમ કુલ 15 પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો ગુણભાર છે 15 ગુણ. એટલે કે આ વિભાગમાં એક વાક્યમાં જવાબ આપો, ખૂબ જ ટૂંકા એવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે વિભાગ C. અહીં પ્રશ્ન ક્રમાંક 26 થી 31 એમ કુલ 6 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો ગુણભાર છે 12. એટલે પ્રત્યેક પ્રશ્ન દીઠ 2 ગુણનું મહત્વ છે. અહીં પણ ખૂબ જ ટૂંકા પ્રશ્નો, જેમ કે લક્ષણો જણાવો, જોગવાઈઓ જણાવો, કોઈ કારણ પૂછી શકાય, આ પ્રકારના પ્રશ્નો અહીં પૂછવામાં આવે છે. ત્યાર પછી આવે છે વિભાગ D. વિભાગ D માં પ્રશ્ન ક્રમાંક 32 થી 37 એમ કુલ 6 પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો ગુણભાર છે 18 ગુણ. એટલે કે પ્રત્યેક પ્રશ્ન દીઠ 3 ગુણનું મહત્વ ધરાવે છે. આ વિભાગની અંદર મુદ્દાસર જવાબ આપો, તફાવત છે, એ સિવાય ટૂંકનોંધ છે, આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. જો આપને કોઈ પણ મુદ્દા સમજાવવાના હોય તો આ વિભાગમાં આપે ઓછામાં ઓછા 6 મુદ્દા સમજાવવાના. પણ તફાવત સ્વરૂપનો પ્રશ્ન છે તો ઓછામાં ઓછા બંને બાજુ થઈ અને 3 મુદ્દા લખવા જરૂરી છે. પ્રત્યેક બંને બાજુ એક એક મુદ્દો લખશો તો 1 ગુણ મળશે, એનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આવે છે વિભાગ E. વિભાગ E માં પ્રશ્ન ક્રમાંક 38 થી 42 એમ કુલ 5 પ્રશ્નોનો સમાવેશ થાય છે, જેનો ગુણભાર છે 20 ગુણ. એટલે પ્રત્યેક પ્રશ્ન દીઠ ગુણભાર હશે 4 ગુણ. આ વિભાગની અંદર આપને મુદ્દાસર જવાબ આપવો એ પ્રકારના પ્રશ્નો પૂછાશે. સમજૂતી મુદ્દાઓની તમારે આપવી પડશે, તો 4 ગુણનું મહત્વ છે, માટે ઓછામાં ઓછા 8 મુદ્દા લખવા જરૂરી છે. અને સૌથી અગત્યનું કે આ વિભાગમાં મોટા ભાગે જે કંપની સેક્રેટરી છે એ પ્રકરણોના જે પ્રશ્નો છે એનો ભાર વધુ રહેશે. માત્ર એક પ્રશ્ન એવો હશે કે જે આપણે વાણિજ્ય પત્ર વ્યવહારમાંથી પૂછવામાં આવશે. આ પ્રશ્ન એ થિયરીનો પણ હોઈ શકે અને કદાચ કોઈ પત્ર પણ પૂછી શકાય, એનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આવે છે વિભાગ F. જેમાં પ્રશ્ન ક્રમાંક 43 થી 47 એમ કુલ 5 પ્રશ્નોનો સમાવેશ થાય છે, જેનો ગુણભાર છે 25 ગુણ. એટલે કે દરેક પ્રશ્ન દીઠ 5 ગુણ ફાળવેલા છે. તો આ વિભાગની અંદર ખાસ જે ધ્યાનમાં રાખવાનું છે કે અહીં મોટા ભાગે પત્રો પૂછવામાં આવે છે. વાણિજ્ય પત્ર વ્યવહારના જે જુદા જુદા પ્રકરણો છે, જેમ કે એજન્સી પત્ર વ્યવહાર, આર્થિક દરજ્જાને લગતા પત્રો, બેંકને લગતા પત્રો,
સરકારી ખાતા માટેના પત્રો, વર્તમાન તંત્રીના જે તંત્રી છે એને લખવામાં આવતા પત્રો, આ પત્રોનો અહીંયા સમાવેશ થાય છે. બની શકે કે કોઈ વાર શિક્ષકે પત્રની અથવામાં વાણિજ્ય પત્ર વ્યવહારનો જ કોઈ મુદ્દાસર જવાબ આપો એવો પ્રશ્ન પૂછેલો હોય, પણ મોટા ભાગે અહીંયા પત્રનું મહત્વ ખૂબ જ વધી જાય છે. હવે આ આખા પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે એમાં તમે મહત્તમ ગુણ ક્યાં મેળવી શકો, રોકડા જે માર્ક્સ કહેવાય એ ક્યાં મળી શકે? તો સૌથી એ વિભાગ જુઓ જેમાં વિકલ્પ લખશો, બી વિભાગ એક વાક્યમાં જવાબ, અને આ પ્રશ્નો જે સી વિભાગના છે ખૂબ જ ટૂંકા છે, જવાબ એકદમ મુદ્દાસર રીતે જે માંગ્યું છે, જે પૂછ્યું છે બસ એ જ લખવાનું છે. તો આ 3 વિભાગ એવા છે કે જેમાં વિકલ્પ નથી, પણ પ્રશ્નો જો તમે એને ધ્યાન રાખો, એ વિભાગને સારી રીતે તૈયારી કરો તો તમે અહીંયા પૂરેપૂરા ગુણ મેળવી શકો તેમ છો. અને એ ઉપરાંત હું તમને કહીશ કે જે વિભાગ એફ છે કે જેમાં મેં તમને હમણાં જ કહ્યું કે ભાઈ પત્રોનું મહત્વ વધારે છે, તો પત્રો જો તમે સારી રીતે પત્રની રજૂઆત કરશો, સારી રીતે લખશો, તો એમાં પણ આપ 5માંથી 5 ગુણ મેળવી શકવાના છો. એટલે આ વિભાગ પણ સ્કોર કરવા માટે સૌથી મહત્વનો વિભાગ સાબિત થશે. આમ અહીંયા તમે જો સારી તૈયારી કરશો આ વિષયમાં તો આપ ખૂબ જ સારા ગુણ મેળવી શકશો. આજે હું આપની સમક્ષ વાણિજ્ય પત્ર વ્યવહારના વિભાગમાંથી પ્રકરણ નંબર 1 ચેપ્ટર 1 એજન્સી પત્ર વ્યવહાર ને ચર્ચા કરીશ. એજન્સી પત્ર વ્યવહારનું જે પ્રકરણ છે એનો ગુણભાર છે 6 ગુણ. પરીક્ષાની દ્રષ્ટિએ એમાંથી મોટા ભાગે એ 5 ગુણ કે 4 ગુણની અંદર પત્ર પૂછવામાં આવે છે. આ ઉપરાંત 1 અથવા 2 ગુણની અંદર નાના પ્રશ્ન પૂછવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ જે 1 ગુણમાં પૂછવામાં આવે છે કે એજન્સી એટલે શું, અથવા એજન્સીનો અર્થ આપો. તો એજન્સી એટલે એજન્સી એક વેપારી પેઢી છે કે અન્ય કોઈ વેપારી પેઢી વતી તે પેઢી દ્વારા ઉત્પાદિત માલ વેચવાનું કાર્ય કરે છે, જેના માટે તેને યોગ્ય વળતર મળે છે. એટલે શું કહેવા માંગે છે? માત્ર એટલું જ કે એજન્સી પણ ધંધાકીય પેઢી છે, જે અન્ય ઉત્પાદક પેઢી છે એ ઉત્પાદન કરે છે, પણ તેના વતી વેચાણનું કાર્ય એ એજન્સી લેનાર પેઢી કરે છે અને બદલામાં તેને કમિશન, દલાલી કે વળતર મળે છે. આમ એજન્સી પણ લેનાર પણ એક પેઢી જ છે. હવે આપણે જોઈએ તો કે ઉત્પાદક એજન્સી આપવા કયા સંજોગોમાં એજન્સી આપે છે. આ જે પ્રશ્ન છે એ આપણને ઘણીવાર 2 ગુણની અંદર પૂછી શકાય. એજન્સીનો અર્થ આપો અને કયા સંજોગોમાં ઉત્પાદક એજન્સી આપવાનો નિર્ણય કરે છે. તો આ એ જવાબ છે એનો કે વેપારનું પૂરતું માળખું ન હોય. એટલે કે એજન્સી જે આપનાર છે, એજન્સી કોણ આપે? તમને ખબર જ છે, મેં હમણાં જ કહ્યું કે ઉત્પાદક. તો ઉત્પાદક કે જે વસ્તુનું ઉત્પાદન કરે છે પણ એની પાસે વેપારનું પૂરતું માળખું નથી. એટલે કે વેચાણ કરવા માટે જે સગવડો જરૂરી છે, જેમ કે શોરૂમ હોવો, ગોડાઉન હોવું, જાહેરાત કરવી, આ બધી જ પૂરતા પ્રમાણમાં એની પાસે નથી. માટે વેચાણનું કાર્ય ન કરતા એ માત્ર ઉત્પાદનના કાર્ય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને વેચાણનું જે કાર્ય છે એ એજન્સીવાળી પેઢીને આપી દે છે. એટલે એવા સંજોગોમાં એ એજન્સી આપશે. બીજો મુદ્દો છે કે નવા વિસ્તારથી અપરિચિત. જો ઉત્પાદક પોતાનું વેચાણ વધારવા ઈચ્છે છે પણ એના માટે એને નવા વિસ્તારમાં પ્રવેશ કરવો પડે છે. નવા વિસ્તારથી એ બિલકુલ અપરિચિત હોય, ત્યાંના ગ્રાહકો શું ઈચ્છે છે, ત્યાં હરીફો કોણ છે, ત્યાં અવેજી વસ્તુઓ કઈ છે, આ બધી માહિતી એની પાસે સ્વાભાવિક રીતે ન હોય. તો એના માટે જરૂરી છે કે ત્યાંની જ કોઈ સ્થાનિક ધંધાકીય પેઢી કે જેને એજન્સી આપવામાં આવે તો જે વેચાણનો લક્ષ્યાંક છે એ વધુ ઊંચો મેળવી શકાય. એટલા માટે એટલે નવા વિસ્તારથી જ્યારે પ્રવેશ કરવા ઈચ્છે ત્યારે એજન્સી આપવાનો નિર્ણય લેશે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે આયોજન શક્ય ન હોય. આયોજન શક્ય ક્યારે ન હોય? કે જ્યારે ઉત્પાદન કરતી પેઢીનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય. એ પોતાનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે વેચાણ માટેનું આયોજન કરવાનું સમય સાધન ફાળવી નથી શકતા.
અને એના માટે પોતાના કાર્યક્ષેત્રને અંકુશમાં રાખવા માટે એ આયોજન શક્ય નથી લાગતું, એટલા માટે એ અન્ય પેઢીને એજન્સી આપવાનો નિર્ણય કરે છે. આમ આ પ્રશ્ન તમને 2 ગુણમાં અર્થ સાથે પૂછી શકાય છે. ત્યાર પછી આવે છે કે એજન્સીની લાક્ષણિકતાઓ. જે એજન્સી લેનાર પેઢી છે એની કઈ લાક્ષણિકતા હોવી જોઈએ? ફરીથી આપને જણાવી દઉં કે આ પણ 2 ગુણની અંદર પૂછી શકાય તેવો પ્રશ્ન છે અને એ પણ અર્થ સાથે પૂછી શકાય છે. એજન્સીનો અર્થ આપી એજન્સી લેનાર પેઢીની લાક્ષણિકતાઓ જણાવો. તો એમાં પણ મુખ્ય 3 મુદ્દાઓ છે. સૌથી પહેલો મુદ્દો, ઉત્પાદિત માલથી સંપૂર્ણપણે માહિતગાર. એટલે કે જે પેઢી એજન્સી લે છે એ પોતે જે વસ્તુ, જે માલની એજન્સી લે છે તેના વિશે એ સંપૂર્ણ માહિતગાર હોવી જોઈએ. તેની કિંમત શું છે, તેનો જથ્થો, તેના ફાયદા, તેની મર્યાદાઓ, એ સામાન માટે આપવામાં આવતી ગેરંટી, વોરંટી, આ બધી જ બાબતોથી એ માહિતગાર હોવી જોઈએ. કારણ કે ગ્રાહક એ એજન્સી લેનારનો સંપર્ક કરવાનો છે, એને પ્રશ્નો પૂછવાનો છે, તો વસ્તુ અંગે એની પાસે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. ત્યાર પછી બીજો મુદ્દો છે પ્રવર્તમાન બજારથી વાકેફ. એટલે એજન્સી લેનાર પેઢી જે વસ્તુ કે માલની એજન્સી મેળવે છે એના બજારથી એ સંપૂર્ણ માહિતગાર હોવી જોઈએ. બજારથી માહિતગાર એટલે એના ગ્રાહકોની આવક કેટલી છે, સંખ્યા કેટલી હશે, ગ્રાહકોની અભિરુચિ, વલણ, હરીફોની શું સ્થિતિ છે, હરીફોની વસ્તુની કિંમત શું છે, અવેજી વસ્તુઓ કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે, આ બધી જ બજારની તમામ માહિતીથી એને વાકેફ હોવું જોઈએ. અને ત્રીજું કે વેચાણનું પર્યાપ્ત માળખું હોવું જોઈએ. એટલે કે વેચાણ કરવા માટે એની પાસે જરૂરી ભૌતિક અને અભૌતિક સગવડો હોવી જોઈએ. કઈ સગવડ? તો કે એને ગોડાઉનની જરૂર હશે, જાહેરાત કરવા માટે જાહેરાત માટેની મૂડીભંડોળની જરૂર હશે, ત્યાર પછી એવું કહી શકાય કે શોરૂમની જરૂર હશે. આ બધી જ સગવડો એની પાસે હોવી જોઈએ, તો એ એજન્સી લેનાર પેઢી એ વસ્તુનું વેચાણ કરી શકશે. આમ આ પ્રશ્ન આપને આ રીતે પૂછી શકાય છે. હવે આ પ્રકરણમાંથી જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ મોટા ભાગે પત્ર છે. સામાન્ય રીતે 5 થી 4 ગુણમાં આ પ્રકરણમાંથી આપને પત્ર પૂછવામાં આવે છે. આજે સૌથી અગત્યનું કે પત્ર કેવી રીતે લખવું એ મારે તમને શીખવવાનું છે. એક પત્રનું ઉદાહરણ, એક પ્રશ્ન અહીંયા લઈએ છીએ કે ભાઈ એજન્સી રદ કરવાનો પત્ર. તો એના સંદર્ભમાં આજે હું તમને પત્રનું લખાણ કેવી રીતે લખવું એ સમજાવું છું. એજન્સી રદ કરવાનો પત્ર છે તો સૌથી પહેલા પત્રની શરૂઆત એ શીર્ષકથી થાય. શીર્ષક 1 ગુણનું મહત્વ ધરાવે છે. તમે પરફેક્ટ જો શીર્ષક લખશો તો તમને 1 ગુણ પૂરો મળશે. શીર્ષકમાં શું લખાય? તો કે સૌથી અગત્યનું કે જે પેઢી પત્ર લખશે એ પેઢીનું નામ, સરનામું, ફોન નંબર અને તારીખ, આટલું તમારે શીર્ષકની અંદર લખવાનું રહેશે. દાખલા તરીકે અહીંયા હું તમને ઉદાહરણ આપું તો કે મધ્યની અંદર આપણે પેઢીનું નામ લખ્યું છે ભારત ઇલેક્ટ્રોનિક્સ. ત્યાર પછી જે અગત્યનું છે એ શાંતિ ચેમ્બર્સ 1, સેક્ટર 5, ગાંધીનગર 2 અને અહીંયા પત્ર લખવાની તારીખ લખવામાં આવશે. આ બાજુ તમારું જે આવશે એ ફોન નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ પણ તમે અહીંયા લખી શકો છો. સૌથી અગત્યનું જે લખતી વખતે આમાં ધ્યાન રાખવાનું છે તો કે મધ્યમાં આપણે પેઢીનું નામ લખ્યું છે, ત્યાર પછી આપ જોઈ શકો છો કે જે સરનામું લખવામાં આવ્યું છે એ બ્લોકની અંદર લખવામાં આવ્યું છે. પાછળ કોમા જરૂરી છે અને તારીખ લખવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આ સામેની સાઈડ કે જેને આપણે લેટર પેડ સિસ્ટમ કહીએ છીએ એ પ્રમાણે અહીંયા ફોન નંબર અને મોબાઈલ લખવામાં આવ્યો છે. આમ સૌથી પહેલા 1 ગુણમાં આ શીર્ષક લખવામાં આવશે. ત્યાર પછી બીજો નંબર કે જેમાં આપણે આંતરિક સરનામું લખવાનું છે. આંતરિક સરનામું કોનું હોય? તો કે આંતરિક સરનામું જે પેઢી પત્ર મેળવનાર છે, જેને પત્ર લખવામાં આવ્યો છે એ પેઢીનું નામ અને સરનામું અહીં લખવામાં આવશે. ધારો કે અહીંયા રાજ ઇલેક્ટ્રોનિક્સ, મણિનગર, અમદાવાદ એનું પિનકોડ લખવામાં આવ્યો છે, એ રીતે અહીંયા પણ એડ્રેસ લખાશે. પણ સૌથી અગત્યનું ધ્યાન રાખજો કે આ સરનામું જ્યારે તમે લખો છો ત્યારે હાંસિયાને ટચ કરીને
બ્લોકની અંદર લખવામાં આવે છે. પત્રની એક ખાસિયત છે, સામાન્ય રીતે તમે કોઈ પણ જવાબ લખો છો તો ઘણીવાર તમે મુદ્દો છે અથવા નંબર્સ છે 1 2 એ તમે હાંસિયાની આ બાજુ જવા દો છો નહીં. પત્ર જ્યારે લખો તો પત્રનો જે ઉપયોગ છે ફાઇલિંગ માટે થાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પત્રમાં ક્યારેય હાંસિયાની અંદર લખાય નહીં. હંમેશા હાંસિયાની જમણી બાજુ જ લખાણ કરવામાં આવશે. મધ્ય ભાગ લખો ત્યારે પણ કોઈ પણ મુદ્દો હાંસિયાની અંદર જવો જોઈએ નહીં. એનું ખાસ ધ્યાન રાખજો. આ એડ્રેસ જે તમે લખ્યું એનો એક ગુણ મળશે, એટલે કે 2 એડ્રેસ તમારે લખવાના થશે, બરાબર? પત્ર લખનાર અને પત્ર મેળવનાર. પણ અહીંયા એક મુદ્દો હજી તમને સમજાવી દઉં કે જો ક્યારે પણ પત્ર લખવાની જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એમાં પત્ર લખનાર કે પત્ર મેળવનાર પેઢીનું નામ તમને આપેલ હોય તો એ જ પેઢીના નામનો ઉપયોગ કરો. એ વ્યક્તિનું નામ હોય તો એ વ્યક્તિના નામનો ઉપયોગ કરવાનો. ન આપેલ હોય ત્યારે જ તમે સ્વેચ્છાએ નામ અને સરનામું બનાવજો. પ્રશ્નપત્રમાં આપેલ છે તો એનો જ ઉપયોગ કરો. સ્વેચ્છાએ ત્યારે નામ સરનામું લખવું નહીં. હા, ઘણીવાર એવું પણ બનશે કે માની લો કે અહીંયા કહ્યું છે કે ભાઈ ભારત ઇલેક્ટ્રોનિક્સ ગાંધીનગર, તો એનો અર્થ એવો નથી કે આપણે ભારત ઇલેક્ટ્રોનિક્સ પેઢી લખી અને સરનામાની જગ્યાએ માત્ર ગાંધીનગર લખી દઈએ તો એ સરનામું અધૂરું કહેવાશે. તો ત્યારે તમારા જે માર્ક્સ છે એ અહીંયા કપાઈ શકે છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખો, ગાંધીનગરનો ઉલ્લેખ જરૂરી છે, પણ તમે એડ્રેસ જે લખો છો એ પૂરું લખવાનો આગ્રહ રાખો. ખ્યાલ રહેશે. ત્યાર પછી આવે છે વિષય. વિષયનો અહીંયા અડધો ગુણ છે. જે પણ પત્ર જેના સંદર્ભમાં લખવાનું છે, જેમ કે અહીંયા એજન્સી રદ કરવાનો પત્ર છે એટલે આપણે વિષય લખ્યો છે એજન્સી રદ કરવા અંગે. આટલે સુધી આવશે. ત્યાર પછી આવશે સંબોધન. સંબોધન જેમાં આપણે અહીંયા લખ્યું છે સાહેબશ્રી કોમા કરીને, તમે એની જગ્યા એ શ્રીમાન, મહાશય એવું કોઈ પણ સંબોધનનો ઉપયોગ કરી શકો છો, પણ જરૂરી છે કે માનવાચક હોય. ત્યારબાદ જે શરૂઆત થશે પત્રની એ છે પત્રનો મુખ્ય ભાગ કે જે 2 ગુણનું મહત્વ ધરાવે છે. આ મધ્ય ભાગ જે છે એને સામાન્ય રીતે દરેક પત્રમાં 3 ફકરાની અંદર લખવામાં આવે છે. પ્રથમ ફકરો પ્રારંભિક કે જેમાં પત્ર લખવાનો આશય દર્શાવવામાં આવે છે. બીજો ફકરો કે જેમાં પત્ર શા કારણથી લખ્યો છે, શું સમસ્યા છે, શું કારણ છે, એને એકદમ સચોટ રીતે અને વિસ્તૃત રીતે લખવામાં આવશે. અને ત્રીજો કે જેમાં ભવિષ્યમાં સારા સંબંધો થવા માટે જે મુખ્ય એનું કારણ છે એનો નિર્ણય લેવા માટે એવું પ્રકારનો ફકરો લખવામાં આવશે. આમ 3 ફકરાની અંદર પત્રને વહેંચવામાં આવે છે. હવે આપણે જો આ પત્રના સંદર્ભમાં થોડીક વાત કરીએ તો જે પ્રથમ પેરેગ્રાફ છે, હવે સૌથી પહેલા તમને સમજાવી દઉં કે એજન્સી રદ કોણ કરે. તો કે જે રદ કરે છે એ છે ઉત્પાદક પેઢી. જેણે એજન્સી આપી છે એ લેનારને જણાવે છે કે ભાઈ હવે અમારે એજન્સી તમારી પાસે રાખવી નથી. તો રદ કરનાર ઉત્પાદક પેઢી છે. તો પ્રથમ જે ફકરો છે કેવી રીતે લખાશે, તો આ રીતે લખવું પડશે. એના આંતરિક એડ્રેસનો આપણે થોડોક ઉપયોગ કરીશું કે ભાઈ અમદાવાદ વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સ આપેલું છે નામ, તો એની માટે તમારે વસ્તુનું ઉદાહરણ પણ લેવું પડશે. જેમ કે તમે નટરાજ ઘરઘંટી છે, ઇન્ડિયન ટેલિવિઝન છે, એવું કોઈ પણ વસ્તુનું ઉદાહરણ લઈ શકો છો. માની લઈએ આપણે અહીંયા કે ઇન્ડિયન ટેલિવિઝનનું ઉદાહરણ લઈ રહ્યા છે, તો અહીંયા લખવું પડશે કે અમદાવાદ વિસ્તારમાં અમારી ઇન્ડિયન ટેલિવિઝનની એજન્સી આપને છેલ્લા 5 વર્ષથી આપવામાં આવેલ છે, પરંતુ છેલ્લા 3 મહિનાના જે વેચાણના આંકડા આપની તરફથી મળેલ છે તેમાં વેચાણમાં સતત ઘટાડો જોવા મળેલ છે, જે અમારા ઉત્પાદન માટે ચિંતાજનક છે. આમ પ્રથમ પેરેગ્રાફ લખ્યો. હવે બીજામાં તમે એજન્સી રદ કરવા ઈચ્છો છો, તો રદ કરવાના શું કારણ છે એ સચોટ કારણ તમારે આ ફકરાની અંદર લખવા પડશે. રદ કરવાના કયા કારણ હોઈ શકે, તો કે સૌથી પહેલું કે તમારું વેચાણના સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજું તમે એવું લખી શકો કે અમે તમને વેચાણ માટે
પ્રયત્ન કરવા, વેચાણ વધારવા માટે સૂચનો આપેલા, પણ તમારા તરફથી અમને કોઈ યોગ્ય પ્રતિભાવ મળ્યો નથી. આ ઉપરાંત તમે વેચાણના જે આંકડા છે એ પણ અમને સમયસર મોકલતા નથી. આવા 2 થી 3 રીઝન, કારણો તમે આ મધ્ય ભાગની અંદર લખશો. અને ત્યાર પછી જે ત્રીજો પેરેગ્રાફ છે એની અંદર તમારે જણાવવાનું છે કે ભાઈ એજન્સી રદ કરવાની છે, તો આ રદ કરવાની શું ગણવાની છે? આ પત્ર એ એનો નોટિસ છે. એટલે તમારે એવું લખવું પડશે કે આપણા એજન્સીના કરાર મુજબ આ પત્રને એજન્સી રદ કરવાની નોટિસ ગણજો. તથા હવે પછી આ પત્ર તમને મળ્યા પછી અમે તમારી એજન્સી એ રદ કરીએ છીએ અને હિસાબની ચોખવટ થઈ આપને ડિપોઝિટની રકમ પરત કરવામાં આવશે. આમ પત્રને 3 ભાગમાં વહેંચવામાં આવશે અને ત્યાર પછી આપણે લખીએ છીએ આપનો વિશ્વાસુ. અને જે પેઢી, અહીંયા જો પેઢી હોય તો ખાસ ધ્યાન રાખજો, તો પેઢી હોય તો અહીંયા ફરીથી એ નામ લખવું પડશે, એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ વતી. જો વ્યક્તિ હશે તો તમારે આ લખવાની જરૂર નહીં પડે. અહીંયા કોઈ વ્યક્તિનું નામ હશે તો તમે સીધી જ સહી કરી શકો છો, પણ પેઢી હોય ધંધાકીય તો સીધી જ સહી આવશે નહીં. એનું નામ લખી અને વતી લખવું પડશે અને ત્યાર પછી સહી આવશે. અને એ પેઢીમાં લખનારનો શું હોદ્દો છે એ પણ અહીંયા દર્શાવવું પડશે. આમ આ રીતે તમે આખો પત્ર લખી શકો છો. આ જ રીતે હું તમને સમજાવું કે ભાઈ પેઢી જે છે સરણ કરતો, એજન્સી સરણ કરતો પત્ર પેઢી કેવી રીતે લખે, તો તમને થોડુંક આ પત્રના માર્ગદર્શન દ્વારા સમજાવું છું કે ભાઈ એજન્સી સરણ કોણ કરે, તો કે જેણે એજન્સી લીધી છે. એટલે આ પત્રમાં તમે થોડુંક જુઓ તો જે આંતરિક સરનામું છે એ લખનાર બની જશે, શીર્ષકમાં આવશે. અને જે શીર્ષકમાં જે સરનામું લખેલું છે ભારત ઇલેક્ટ્રોનિક્સ, એ નામ અને સરનામું એ આંતરિક બની જશે. અને ત્યારબાદ તમે એજન્સી સરળ કરવા ઈચ્છો છો એ રીતે પત્ર લખશો. અને સરળ કરવાના કારણો પણ જેમ પહેલા તમે લખ્યું પ્રથમ પેરેગ્રાફ, છેલ્લા 5 વર્ષથી અમારી પાસે એજન્સી છે, અમે એના માટે સારા પ્રયત્નો વેચાણ માટે કરી રહ્યા છે, પણ તેમ છતાં છેલ્લા 3 મહિનાથી વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને ત્યારબાદ કારણ આપશો કે ભાઈ ગ્રાહકોનું વલણ બદલાઈ ગયું છે, અભિરુચિ બદલાઈ ગયા છે, જાહેરાત કરવા છતાં અમને યોગ્ય પરિણામ મળતા નથી, આપના તરફથી પણ અમને કોઈ પૂરતો સહકાર મળતો નથી અને માટે હવે અમે લાંબો સમય એજન્સી ચાલુ રાખી શકીએ તેમ નથી. આ પ્રમાણે તમે જુદા જુદા કારણ લખશો. ફરીથી એ જ આવશે કે ભાઈ આ પત્રને તમે એજન્સી પૂરી કરવા માટેની, સરણ કરવા માટેની નોટિસ ગણજો. હિસાબો અમે તમને મોકલીશું ત્યારે તમે અમારી ડિપોઝિટની રકમ પરત કરજો. અને આપનો વિશ્વાસુ નામ લખી અને તમારે પેઢીનું નામ લખી, સહી કરી, હોદ્દો લખી અને પત્ર પૂરો કરવાનો રહેશે. આમ આ પ્રકરણમાંથી આપને આ સિવાય આ પ્રકરણમાંથી આપને એજન્સી આપવા, એજન્સીની શરતો અંગે, એજન્સીની શરતોમાં ફેરફાર અંગે વગેરે પ્રશ્નો પણ પૂછી શકાય છે. અસ્તુ.